વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસવાય બીકોમ સેમ 4 આંકડાશાસ્ત્ર 2ની અંદર પ્રકરણ 4માં દાખલા નંબર સ્વાધ્યાયનો 25 જોઈએ. એક નિદર્શન યોજના 1050 2 એટલે કે કેપિટલ એન 1000, સ્મોલ એન 50 અને સી બરાબર 2 માટે ઓસી વક્ર દોરો અને એક્યુએલ બરાબર 0.06 અને એલટીપીડી બરાબર 0.14 હોય તો ઉત્પાદક તેમજ ગ્રાહકનું જોખમ શોધો. કચ્છ યુનિવર્સિટીનો દાખલો છે. તો જવાબ જોઈએ તો મિત્રો, આ દાખલામાં પણ સી બરાબર 2 છે, માટે નીચે મુજબ જે સૂત્રનો ઉપયોગ આપણે કરીએ છીએ એ પ્રમાણે થશે. તો એના પ્રમાણે પહેલાં આપણે એનપી શોધવું પડે. એન કેપિટલ 1000 છે, સ્મોલ એન 50 છે, એને આપણે એક્યુએલ વડે ગુણીએ તો 0.06 બરાબર 3 આવે. સૂત્રની અંદર કિંમત મૂકી તો E - 3 1 + 3 + 3 વર્ગ છેદમાં 2. પછી E - 3નું તમે 2.718નું કેલ્ક્યુલેટરમાં કરશો ને પછી 1 વડે ભાગશો એટલે 0.0498 આવશે. 4 + 3 વર્ગ 9 ભાગ્યા 2 એટલે 4.5. 1 ને 3 4. પછી 0.98 તમે 8.5 વડે ગુણો તો 0.23 આવશે. પછી ઉત્પાદન જોખમ આલ્ફા બરાબર 1 - PA થાય. 1 - PA 0.23 બાદ કરો 0.58 આવશે. એક્ઝેક્ટ તમારો જવાબ આવી જાય છે. બરાબર છે. તો મિત્રો, આ રીતે તમારો એક દાખલો જવાબ થશે. બીજો જવાબ પણ એ સૂત્રની અંદર કિંમત મૂકીને આપણે કરશું. તો એનપી શોધશું. 50 × 0 14 છે, એમાં એલટીપીડી તો એ 7 આવશે. તો એનપી બરાબર 7 લેશું તો એ 7ની માઇનસ ઘાત એનપી 7, 7નો વર્ગ 49 ભાગ્યા 2 તો 1 ને 7 8 ને 49 ભાગ્યા 2 એટલે 24.5 એટલે એને સરવાળો કરશો 32.5. એ 1 છેદમાં 2.217 એની કિંમતની તમે 7 ઘાત કરશો તો 10×6 આવશે. એને 1 વડે ભાગશો, 1 વડે ભાગીએ તો 0.0091 આવે. 32.5 ગુણો તો 0.0296 અથવા તો તમે 0.3 કહો તો પણ ચાલે. કારણ કે 0.2 આંકડામાં લેવો હોય આપણે જવાબ, આપણે પોઈન્ટ પછી 2 આંકડા છે, એ પોઈન્ટ પછી 2 આંકડા લઈએ તો 0.2 છે. ત્રીજો આંકડો છોડવો હોય તો 9 છે, તો 5થી વધારે તો બાજુમાં 1 ઉમેરવો પડે. તો 2માં 1 ઉમેરો એટલે 3 થઈ જાય, એટલે આપણો જવાબ આવે 0.3. આમાં પણ તમારે આ એક્ઝેક્ટ જવાબ લખો તો પણ સાચું છે, એટલે આમાં કોઈ જવાબ ખોટો નથી. એક્યુરેટ જવાબ તો આ છે, આ 68 છે. આપણે એક્યુરેટ જવાબ 0.296 છે. બરાબર છે. તો આ રીતે આખલો દાખલો આવી ગયો. હવે વક્ર દોરવા માટે તમારે આ રીતે મિત્રો કોષ્ટક બનાવવું પડે. પી ડેશ ધારવું પડે 0 0 0 1 0 2 0 3 4 અને એનપી બરાબર 50 × પી કરતા જવું પડે. 0.0 એટલે 0, પછી એન × પી એટલે 50 એન આપેલા છે દાખલામાં, સ્મોલ એન બરાબર એને 0.1 0.2 0.3 0.4 0.5 વડે ગુણતા જઈએ તો 5 1 0 1 5 2.0 અને 2.5 આવે. અને પછી એનપીનું જે સૂત્ર છે E - 1 + એનપી એ પ્રમાણે કરો તો આ રીતે આવશે. તમારે વક્ર દોરવો હોય તો 0 0ની સામે 1 લેવાનો, 0.1ની સામે 0.9 જ લેવાના, અને 0.2ની સામે 7 જ લેવાના, અને 0.ની સામે 5 લેવાના, 4ની સામે 0.4 લેવાના, અને 5ની સામે 0.2 લેવાના. એ પ્રમાણે તમે વક્ર દોરશો તો વક્ર મિત્રો આ પ્રમાણે થશે. આ ઓસી વક્ર છે. એ જ પ્રમાણે 0 0 સામે 1 એટલે 0 0 1થી 1 આવશે, અક્ષમાંથી જ આવશે. પછી 1 ને 9 બરાબર અહીંયા આવે. પછી 2 ને 7 આ રીતે પોઈન્ટ લઈને તમે કરશો. મેં તમને દોરાવ્યા છે એટલે હવે તમને આવડી જશે. તો મિત્રો આ પ્રમાણે વક્ર થશે તમારો. તો દાખલો તમારો પૂરો થાય છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.